મોડાસા નગરપાલિકાના વિસ્તાર વધારવાના રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય સામે સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો। સબલપુર, ખલીકપુર અને સાયરા જેવા ગામના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો અને કલેક્ટરને આવેદનપત્ર પણ રજૂ કર્યું। અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં વિસ્તારોને મોડાસા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવાના પ્રસ્તાવને લઈ ગ્રામજનોએ અસંતોષ વ્યક્ત કર્યો છે। તેમનું માનવું છે કે આ વિસ્તારોની ગ્રામ્ય ઓળખ, વિકાસની જરૂરિયાત અને સ્થાનિક સંસ્કૃતિને નગરપાલિકા સાથે જોડવાથી નુકસાન થઈ શકે। સબલપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત અનેક ગ્રામજનોએ જણાવ્યું કે અમે ગામના વિકાસ માટે સંકલિત રીતે કાર્ય કરી રહ્યા છીએ। નગરપાલિકામાં સમાવિષ્ટ થવાથી સ્વતંત્રતા અને વિકાસની દિશા બદલાઈ જશે। આ મુદ્દે તાત્કાલિક પુનઃ વિચાર કરવાની જરૂર છે। ગ્રામજનોએ માંગણી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી છે। સરકારશ્રીના કાલના આપેલા આદેશ પ્રમાણે આ વિસ્તાર નગરપાલિકામાં વધારવા નોટિસ સામે અમારા ગ્રામજનો સખત વિરોધ છે। અમારી પંચાયત 2 મહિના પહેલા ચૂંટણીને અગાઉ અમારી પંચાયતને નગરપાલિકામાં ન જોડાવા ઠરાવ કરેલા છે। આ વટહુકમ તદ્દન તાનાશાહી અને ખોટો છે અને અમારા 22 ગામોનો વિરોધ છે। માટે અમારી સબલપુર ગ્રામ પંચાયત મને વાપસ આપો, અમારે નગરપાલિકામાં જોડાવું નથી।